મરચા આપતા, એવું હતું ને. એટલે હરિભક્તો એમ માનતા કે બને ત્યાં સુધી મંદિરનું જમાય નહીં, એમ ધર્માદાનું જમાય નહીં. અત્યારે ધર્માદાનું મળતું હોય ત્યાં સુધી મુકાય નહીં. મંદિરની જમે એનું ના નહીં, પણ જેમાં પછી એ પ્રમાણે થાળ પહોંચ ફડાવી લેવી જોઈએ. સાથે થોડાક ખર્ચી માટે એ જમાનાનું જે નાણું હશે એ લીધું, અને સ્વામિનારાયણ ભગવાન લાલજી ભગતને સાથે લઈ અને કચ્છના રસ્તે ચાલતા થયા. નિષ્કુળાનંદ સ્વામીએ પોતાના જીવનમાં સ્વામિનારાયણ ભગવાને જે પરચો આપ્યો ને એ જ ભક્ત ચિંતામણીમાં સ્વયં સ્વામી પોતાના હાથે કલમ લખે છે. લીધો સેવક એકને સંગે ચાલ્યા અલબેલો ઓછરંગે ચાલ્યા રણમધ્યે અવિનાશ ત્યાં તો કહે લાગી ભૂખ. સ્વામિનારાયણ ભગવાન લાલજી ભગતને સાથે લઈ રસ્તામાં ચાલ્યા જાય છે. પછી એમાં બન્યું એવું કે સામે એક ભિખારી મળ્યો છે અને કહે છે કે ખૂબ ભૂખ લાગી છે, મને કાંઈ ખાવાનું આપો. કદાચ ખાવાનું નહીં મળે તો મને એમ લાગે છે કે શરીરમાંથી પ્રાણ નીકળી જશે. સ્વામિનારાયણ ભગવાનનો અતિ દયાળુ સ્વભાવ હતો ને, કોઈને મહારાજ દુખીઓ દેખે એટલે પોતાની પાસે જે હોય સર્વસ્વ શ્રી હરિ આપી દેતા. લાલજી ભગતને કહે છે કે ભગત ઓલી ભાતામાં સુખડી લીધેલી છે ને ભિખારીને આપી દો. બધી સુખડી આપી દીધી. આગળ જતા બીજો એક ભિખારી મળ્યો છે, ખૂબ તરસ લાગી છે, મહારાજે જે પાણી હતું એ અપાઈ દીધું. આગળ જતા ચોર લોકો મળ્યા, શ્રી હરિની પાસે તપાસ કરી પણ શ્રી હરિની પાસે કાંઈ નીકળ્યું નહીં. આગળ જતા ભગવાન એની સાથે લાલજી ભગત એને તરસ લાગી. લાલજી ભગત શ્રી હરિને કહે છે કે પ્રભુ ખૂબ તરસ લાગી છે, સંભવ છે કે કદાચ પાણી નહીં મળે તો શરીરમાંથી પ્રાણ નીકળી જશે. સ્વામિનારાયણ ભગવાન લાલજી ભગતને કહે છે કે ભગત સામે પાણી દેખાય છે ને, જઈને પી આવો. પણ મહારાજ આ તો સમુદ્ર છે, સમુદ્રનું પાણી તો ખારું હોય ને. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લાલજી ભગત ક્યારેક ક્યારેક સમુદ્રમાં પણ મીઠી વેર આવી જતી હોય છે. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, અને લાલજી ભગતને સ્વામિનારાયણ ભગવાનમાં કેટલો વિશ્વાસ. આપણા જેવા હોત ને તો તર્ક કરત, બુદ્ધિ લગાવત કે મહારાજ હજી મગજ છે, ભાડે નથી દીધું, સમુદ્રનું પાણી કોઈ દિવસ પી શકાય. પણ સ્વામિનારાયણ ભગવાને કહ્યું એટલે નિષ્કુળાનંદ સ્વામી લાલજી ભગતે તર્ક દલીલ ન કરી. કેટલો પરમાત્મામાં વિશ્વાસ મૂકેલો હશે કે શ્રી હરિ કહે એ સત્ય જ હોય એમ. એટલા માટે આશ્રયની બાબતમાં રામાનુજાચાર્યજી એમ કહે છે કે રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસ. આ ભગવાન મારી રક્ષા કરશે એવો જેને દ્રઢ વિશ્વાસ હોય એ પરમાત્માનો દ્રઢ આશ્રિત કહેવાય છે. કેવો વિશ્વાસ હોવો જોઈએ કે 20 લીટરનું તપેલું દૂધનું ભરેલું હોય, સાંજનો સમય થયેલો હોય ને એ વખતે એ દૂધનું પાત્ર હોય એમાં બહેનો 2-3 ટીપા છાશના નાખી દે અને પછી ઉપર છીપું ઢાંકી દે. અને બહેનો એમાં વિશ્વાસ મૂકે કે સવારનો સમય થશે એટલે દૂધમાંથી દહીં થઈ જશે. વિશ્વાસ મૂકી અને સૂઈ જાય અને સવારે છીબું ઊંચું કરે ને તો ભક્તજનો તમે વિચાર કરો કે દૂધમાંથી દહીં થઈ જાય. એક બહેનો દૂધમાં વિશ્વાસ મૂકે અને દૂધમાંથી દહીં થઈ જતું હોય, પણ વિશ્વાસ ન મૂકે અને કલાક થાય ને હાથ નાખીને જોવે કે દહીં થયું,
પાછું ઢાંકી દે ને પાછું કલાક થાય ને ખોલીને જોવે કે દહીં થયું, એ મરી જાય ને તો દહીં ન થાય, ડોડો થઈ જાય, કારણ વિશ્વાસ ન મૂક્યો ને. એક બહેનો દૂધમાં વિશ્વાસ મૂક